નમસ્કાર દર્શક મિત્રો, સત્તાની શતરંજ લઈને હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આપણે રોજ નવા વિસ્તારની મુલાકાત લીધી, નવા મતદારોને મળ્યા અને તેનો મૂળ પારખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આજે આપણે ઘણા અગત્યના વ્યક્તિને મળવા જઈ રહ્યા છે. પહેલી, બીજી અને ત્રીજી ટર્મ વખત જેઓ ભાજપના ઉમેદવાર તરીકે રિપીટ થઈ રહ્યા છે. તો 10 વર્ષની તેમની કામગીરી, બીજેપીના જે ઉમેદવાર છે દર્શનાબેન જરદોસ, કે તેમની 10 વર્ષની કામગીરીની સાથે જે ત્રીજી ટર્મ વખતે તેઓ જે રિપીટ થઈ રહ્યા છે, તો ત્યારે કયા કયા મુદ્દાઓ છે, 10 વર્ષની તેમની કામગીરી કેવી રહી, પ્રજા સમક્ષ કયા મુદ્દાઓને લઈને આ વખતે તેઓ તેમની મતની અપીલ કરી રહ્યા છે, આ તમામ માહિતી માટે આજે દર્શનાબેન આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આપણે તેમનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. દર્શનાબેન, મારો સૌથી પહેલો પ્રશ્ન આપના માટે એ રહેશે કે આપની 10 વર્ષની મુખ્ય કામગીરી કઈ રહી? 2009 થી 2014ની અંદર જ્યારે અમે લોકો સરકારમાં હતા ત્યારે અમે વિરોધ પક્ષની ભૂમિકામાં હતા અને ઘણા બધા એજન્ડા લઈને ચાલ્યા હતા. 2014 પછી પૂર્ણ બહુમતીવાળી નરેન્દ્રભાઈની સરકાર બન્યા પછી એના પરિણામ આવવાની શરૂઆત થઈ. સૌ પ્રથમ કહી શકાય કે જે હું ડાયમંડ ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝન્ટ કરું છું એના જ 10 પ્રશ્નોમાંથી 5 થી 6 પ્રશ્ન બજેટની રજૂઆત પહેલાં જ ઉકેલાઈ ગયા અને એમને જ્યારે લઈને ગયા અને એ લોકોને પણ એવું થયું કે ના, આ પરિણામ આપતી સરકાર છે. ત્યાર પછી હીરા બુર્સની પરમિશન લેવાની હતી, અહીંયા મંજૂરી લેવાની હતી, તો એ બધી પ્રક્રિયામાં એમની સાથે રહેવાનું મને તક મળ્યું. ત્યાર પછી સુરત મેટ્રો સિટી છે, કોસ્મોપોલિટન સિટી છે, એટલે એના જ કારણે જે કનેક્ટિવિટીની વાત આવે છે તો એર કનેક્ટિવિટી અને રેલ કનેક્ટિવિટી. તો રેલ કનેક્ટિવિટીમાં મહુવા સ્ટોપેજ ઘણા વખતથી ડિમાન્ડ હતી. ત્યાર પછી અમુક સંપર્ક ક્રાંતિને જે મોટી ટ્રેનોના સ્ટોપેજ હતા, સ્ટેશનનું બ્યુટિફિકેશન હતું, નવું પીપીપી મોડેલ 3 સ્ટેશનનું રોલ મોડેલ સ્ટેશનને માટેના ટેન્ડરો બહાર પડવા, આ બધી સ્વાભાવિક પ્રક્રિયા ચાલી અને એની સાથે જ સ્ટેશન ઉપર એની ઝડપ વધવી, ગતિ બરાબર રહેવી, સમયસર ટ્રેન આવી, એમાં સ્વચ્છતા જાળવવી, આ બધા પરિણામો મેળવ્યા પછી એની સાથેનો પ્રશ્ન જે હતો કે એરો બ્રિજ, એની આજુબાજુના રેલવેના બ્રિજની ઉપરની કામગીરી કોર્પોરેશને પૂરી કરી હતી અને રેલવેની મંજૂરી બાકી હતી. જેનો પહેલો જ અનુભવ એવો થયો કે મેયર અને કમિશનર દિલ્હી આવ્યા અને એ લોકો સુરત પહોંચ્યા પહેલાં તેમાં 9 આરઓબીની મંજૂરી મળી ગઈ. એટલે આ પરિણામ આપતી સરકાર હતી. અને ત્યાર પછી જે શરૂઆત થઈ એમાં નોટબંધી, જીએસટી, આ બધા કાર્યક્રમો અને એની સાથે મહત્વની જે સૌથી મોટી ડિમાન્ડ કનેક્ટિવિટીની, એર કનેક્ટિવિટીની, કે 72 સીટની એક ફ્લાઇટ, એમાંથી ઇન્ટરનેશનલ સાથેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની અલગ અલગ શહેરોની ઉડાનો, અને એમાં અમને સફળતા મળી. નરેન્દ્રભાઈનો સાથ મળ્યો, લોકોનો સાથ મળ્યો. ડિપોઝિટ રાખવાને કારણે એવું થયું કે એક ચોક્કસ રકમ સુધીની 4,500 રૂપિયા સુધીની 118 ટિકિટ અવેલેબલ હોવાથી બીજા પ્રાઇવેટ એરલાઇનો પણ આવી, એરલાઇનોની પણ કોમ્પિટિશન થઈ. કોઈ પણ એક શહેરની સાથે અન્ય શહેરોને જોડવા માટે એક જ સાથે 6 ફ્લાઇટ જો શરૂ થઈ હોય તો સુરત શહેરનો ઇતિહાસ છે. એટલે આમ જોવા જઈએ તો અમને પરિણામ મળવા લાગ્યું અને એની સાથે જ બીજી પ્રક્રિયા આવે, અમારી કોર્પોરેશનની કામગીરી, અમારી રાજ્ય સરકારની કામગીરી અને નરેન્દ્રભાઈનો એજન્ડા જે સ્વચ્છતાના ક્રમમાં સુરતે એની ઝડપ જાળવી રાખી. ત્યાર પછી આવે છે કે જે યોજનાઓ થકી અમારે લોકો સુધી પહોંચવાનું હતું, એમાં જુદી જુદી યોજનામાં, આમ તો મોટું શહેર હતું એટલે ઉજ્જવલા યોજનાના લાભાર્થી બહુ સ્કેટર્ડ છૂટા વિસ્તારમાં હતા, તો એના સુધી અમે પહોંચ્યા. એલઈડી બલ્બ હોય કે આવાસો બનાવવાના હોય, જે સૌથી ઘરનો જે કોંગ્રેસે જૂઠો વાયદો કરેલો, તો સૌથી વધારે મુખ્યમંત્રી આવાસ બન્યા હોય તો મારું ગ્રામ્ય વિસ્તાર એક છે, તો એમાં પણ એવું થયું કે પ્રધાનમંત્રી આવાસો ખૂબ સારી રીતે બાંધી શક્યા. અને એની સાથે અમારી પ્રક્રિયા જોડાઈ કે ગ્રાન્ટ આપવાની પ્રક્રિયા, કે મારી પોતાની દર વર્ષે 5 કરોડની ગ્રાન્ટ વાપરવાની હોય, તો એમાં મેં અગ્રતા કામ પહેલું જ આપ્યો સ્વચ્છતા માટેનો. દરેક નદી કિનારો ઉપર કુંભ મૂક્યા, એમાં પૂજાપો એકત્ર થાય, આ પૂજાપાનું વર્મી કમ્પોસ્ટ ખાતર બને એટલે લોકોને આદત પડે. ત્યાર પછી મોટા શહેર હોવાને કારણે સબવાહિનીની જરૂર હતી, એટલે એસી સબવાહિની જે એક શહેરમાંથી બીજા શહેર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જઈ શકે એવી આપી. સૌથી સરસ મને ગમતી પ્રવૃત્તિમાં 2 બ્લડ ડોનેશનની ગાડી જે 25-25 લાખની આવી, એક કોર્પોરેશનને આપી અને એક સિવિલ હોસ્પિટલને આપી. એટલે બંનેનું આઉટસોર્સિંગ થયું. એટલે જે બ્લડની જરૂરિયાત આટલા મોટા શહેરને હતી અને એના માટે કોઈ મંડપ બાંધ્યા વગર, કોઈ ગલીને નાકે ઊભા રહીને પણ શોર્ટ સમયની અંદર તમે આ બ્લડ કનેક્શનની કામગીરી કરી શકો.
દિવ્યાંગોની સંસ્થા સાથે જોડાવાની તક મળી. લગભગ મને એવું થયું કે 100 મારી જે બધી જ જે મારી નજીકની શાળાઓ હતી એના બાળકો માટેના એક્સરસાઇઝના સાધનો, એ લોકોના રમતગમતના સાધનો, મારા વિસ્તારમાં આવતા ગાર્ડનોની અંદર લગભગ 1.25 કરોડ જેટલી ગ્રાન્ટ આપી. જે સુરત આટલું મોટું શહેર છે તો એને ડિઝાસ્ટરની એટલે કે આગ લાગી ત્યારે જરૂર પડી તો 1 કરોડની એક એવી ગાડી આપી દીધી. એટલે જેનું આઉટસોર્સિંગ કોર્પોરેશન સાથે થયું, ટ્રાન્સપરન્સી થઈ અને એના દ્વારા મેં લોકોના ઉપયોગી કામ કરવાના પ્રયત્ન કર્યા. અચ્છા, તો દર્શનાબેન, જે રીતે તમે તમારા 10 વર્ષની કામગીરી પ્રજા સમક્ષ મૂકી છે, પરંતુ જ્યારે જીએસટીની વાત આવે છે તો ત્યારે તમે હીરા અને ટેક્સટાઇલ એ બંને ઉદ્યોગનો જે મેઇન વિસ્તાર કહેવાય છે તે વિસ્તારના માં તમારું મેઇન મુખ્ય એ કહેવાય છે, તો ત્યારે ત્યાંનું જે લેબર છે તે લેબર પર પણ જીએસટી લાગે છે. તો શું આની તમે ઉપર ક્યારેક રજૂઆત કરી છે? નહીં, ગેરસમજ થઈ છે. કારણ કે જીએસટીને સમજવા માટે જ્યારે આખું રાષ્ટ્ર એક જીએસટીની પ્રક્રિયામાં સામેલ થતું હોય, જે ઇન્ડસ્ટ્રીએ ક્યારે ટેક્સ દાયરામાં આવ્યું નહીં હોય, એટલે એને ટીથિંગ પ્રોબ્લેમ કહેવાય કે શરૂઆતની જટિલ સમસ્યા હતી. જેમ જેમ એમાં ઉકેલ કરતા ગયા, વાતચીત કરતા ગયા, લોકોને સાથે લેતા ગયા. જરી ઉદ્યોગ હોય તો જરી ઉદ્યોગના 3 જુદા જુદા સ્લેબ હતા, 5%, 12%, 18%, એને એક સિમ્પલ ટેક્સ કરી નાખ્યો. ટેક્સટાઇલમાં પણ એવું હતું, એ લોકોને ઈવે બેલની મંજૂરીની વાત હતી, એ લોકોના સરળીકરણની વાત હતી, એ લોકોના જે ડ્રેસ મટીરિયલ કે ભાઈ 12%માં હતું એમાંથી એને 5%માં લાવવું, કારણ કે જુદા જુદા કાપડો એક સાથે જોડેલા હોય તો એને જુદી પ્રક્રિયામાં ગણતા હતા. આવી નાની નાની સમસ્યાઓ હતી જે વાતચીતથી શક્ય હતી. અને ત્યારે પણ ત્યાં પ્રજાએ નોટબંધી પછી પણ એ લોકોએ એવું વિચાર્યું અને આ જ્યારે સમસ્યા થઈ ત્યારે પણ અમે જે રીતે લોકોની સાથે રહ્યા, અહીંયા અધિકારીઓ આવ્યા, મિનિસ્ટરો આવ્યા, ત્યાં રજૂઆતો કેન્દ્ર સરકારમાં થઈ, એના કારણે ત્યાર પછી આવેલી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આખા દેશની નજર હતી ત્યારે 12 સીટ ભારતીય જનતા પાર્ટીને રહી, એના સમર્થનમાં રહી. એટલે જે કોંગ્રેસ દ્વારા ઊભી કરેલી આ રાજનીતિ હતી, જે રાજનીતિ રમવાનો એમણે પ્રશ્ન કર્યો. કારણ કે નાના ઉદ્યોગોની જે વાત કરો છો તેમાં 20 લાખથી ઓછા લોકોને તો ટેક્સ જ નથી ભરવાનો. તો જે બહેનો ઘરે કામ કરે છે તો ટેક્સના દાયરામાં જ નથી આવતી. અને એમાં પણ પછી જ્યારે 1.5 કરોડની વાત આવી તો એ 1.5 કરોડને માટે એક્ઝામ્પ્ટેડ થઈ ગયા. એક સિમ્પલ 1% ટેક્સ ભરવાનો છે. બેન્કિંગ પ્રક્રિયાની અંદર પણ 59 કલાકમાં 60 મિનિટમાં તમને 60 કલાકમાં તમને લોન 1 કરોડની મળી જાય. આવી બધી પ્રક્રિયાઓ જ્યારે થતી હોય ત્યારે આટલા મોટા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટની અંદર જે સમસ્યા હતી એમાં અમે જ્યારે રજૂઆત કરતા એ સરસ રીતે રજૂઆત કરી ત્યારે એમને પડખે રહ્યા અને એનો ઉકેલ લાવવામાં પણ અમે સફળ રહ્યા. એટલે હું નથી માનતી કે એ સમસ્યામાંથી અમે દૂર ભાગ્યા, કારણ કે જરી ઉદ્યોગ જાતે મારું સન્માન કરી ગયું છે. આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલની અંદર ટફની સ્કીમ, જે જૂની મશીનરી બદલવાની 750 કરોડની સ્કીમ હતી તો એ ગઈ સરકારે મંજૂર કરેલી. એના પૈસાનું કોઈ આયોજન નહોતું, નાણાકીય આયોજન નહોતું, એઝ ઇટ ઇઝ મંજૂરી અમે કરાવી લાવ્યા છે. એટલે આ બધી વાતો થતી નથી કે 750 કંઈ નાની રકમ નથી, પણ જે નવી પ્રક્રિયા છે, નવી પ્રક્રિયાની અંદર ટેક્સેશન, એની અંદર એનું રજિસ્ટ્રેશન, આ બધી જે પ્રક્રિયા છે એના સરળીકરણની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે અને હજુ પણ એમાં વાતચીત દ્વારા ઉકેલ શક્ય છે. અચ્છા, દર્શનાબેન, જ્યારે એક મહિલા સાંસદ હોવું તો ત્યારે મહિલાઓ માટેની પણ તમારી જવાબદારી વધી જાય છે. તો સ્પેશિયલી તમે તમારા મતક્ષેત્રના જે વિસ્તારની જે મહિલાઓ છે, મહિલાઓ માટે કઈ કઈ યોજનાઓ લાવ્યા અથવા તો મહિલાઓ માટે કેવી કામગીરી રહી તમારી? હું તો મહિલા મોરચાથી જ આગળ વધી છું અને મહિલાઓના નેતૃત્વ કરતાં જ આજે જ્યારે આટલે સુધી પહોંચી છું અને જ્યારે 33% મહિલાઓને ફાળવ્યા વગર જ્યારે અમારા જેવી 5 મહિલાઓને ગુજરાતમાંથી ટિકિટ મળી, આ વખતે 6 મળી, તેની અંદર અમે સફળતાપૂર્વક ત્યાં અમે રજૂઆતો કરવા માટે અમે સક્ષમ પણ રહ્યા. કારણ કે અમારી જેની જોડે કોમ્પિટિશન કરવાની છે, વંશ વારસાગત પરિવારમાંથી આવતી વ્યક્તિઓ હોય કે જેના પિતા, પતિ કે કોઈ રાજકારણમાં હોય, જેમાં તેને બદલે કાર્યકર્તાઓને રાજકારણમાં અહીંયા સુધી મોકલીને નરેન્દ્રભાઈએ ખૂબ મોટો ઉપકાર કર્યો છે, અમને તૈયાર કર્યા છે. પ્રથમ વખત સૌથી વધારે મિનિસ્ટરો, જો મહિલા મિનિસ્ટરો હોય તો આ વખતની મિનિસ્ટ્રીમાં છે 6 મહિલાઓ અગત્યના ખાતા સંભાળી રહી છે. એટલે આ બધી જ યોજનાઓની અંદર જે ઉજ્જવલા યોજનાના 6 કરોડ લાભાર્થી કહેવાય તો એ ફક્ત અને ફક્ત બહેનોને માટેની યોજના છે. સ્વચ્છતાની જો યોજનાની અંદર સ્વચ્છતાના ક્રમમાં લોકોને આગળ લાવવા હોય તો એમાં પણ બહેનોએ જ જોડાવવું પડે, કારણ કે જે સ્વચ્છ શહેર છે એમાં જેટલી મહિલા કામગારો કામ કરી રહી છે અને બહેનોને બેંકનું પગથિયું ગણવામાં, દરેક બહેનોને પોતાની બચત એના બેંકના ખાતામાં સીધી
એ લોકોને મળતી લાભો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી પોતાના ખાતામાં થાય. એટલે 21 કરોડ પરિવારોએ જ્યારે બેંકનું પગથિયું પહેલી વાર જોયું અને આ જ કામ જ્યારે નરેન્દ્રભાઈએ કર્યું છે ત્યારે આનાથી મોટી કોઈ ઘટના હોઈ નહીં શકે. બહેનોનું સશક્તિકરણ, બહેનોને પગભર થવું, બહેનોએ બચત કરવી, બહેનોના સખી મંડળો અને એના દ્વારા એ લોકોને થતી પ્રવૃત્તિઓ અને એ લોકોને મળતા લાભો. કારણ કે 12 રૂપિયાનો એક્સિડન્ટ વીમો હોય કે 330નો સામાન્ય વીમો હોય, પેન્શન સ્કીમની યોજના હોય કે મુદ્રા બેંકની નાની નાની યોજના થકી બહેનો પગભર થતી હોય, બ્યુટી પાર્લરના કોર્સ કરતી હોય, નાનો સાડીનો વ્યવસાય કરતી હોય, તો આ બધી પ્રક્રિયા જેટલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એમાં પણ બહેનો જે મશીનરી પર કામ કરે છે અથવા તો ટેક્સટાઇલ્સના સપોર્ટમાં જે કામ કરે છે આખા દેશમાં કોઈ જગ્યા પર નહીં હોય. જો મારો ગ્રામ્ય વિસ્તાર લઈએ, સૌથી સરસ દૂધ મંડળીઓ, મહિલા દૂધ મંડળીઓ ગુજરાતમાં અહીંયા ચાલે છે. એટલે સારામાં સારી રીતે મહિલા સશક્તિકરણનું કામ જો થયું હોય અને બહેનોને ગર્વ અને સન્માન અપાવે એવી જો વાત હોય છે, શૌચાલયની પ્રક્રિયા કે એક પણ ઘર અને ગામ શૌચાલય વગરનું નહીં હોય, આ એક કોઈ વિચાર જો કરી શકે તો એ નરેન્દ્ર મોદીની સરકાર જ કરી શકે. દર્શનાબેન, બીજો ખાસ અગત્યનો પ્રશ્ન કે અત્યાર સુધી જ્યારે 2014ની આપણે વાત કરતા હતા તો વિકાસની વાતો થતી હતી અને ત્યારે વિકાસના મુદ્દાઓને લઈને મતની માંગ થતી હતી, પરંતુ આજે એક સમય એવો આવી ગયો છે કે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલી રહ્યું છે કે મેં ભી ચોકીદાર. તો આની શું ઇફેક્ટ આવશે? ખૂબ સરસ ઇફેક્ટ આવશે. વિકાસની સાથે જ ચોકીદારી પણ જોડાઈ ગઈ છે. કારણ કે જે લોકો ભ્રષ્ટાચાર કરતા હતા, જે નાણાં લૂંટીને ચાલી જતા હતા, એની સામે ચોકીદારની ભૂમિકા ભજવવા, ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એ ચોકીદારની ભૂમિકા હોય કે પછી સ્વચ્છતાની માટે ચોકીદારની ભૂમિકા હોય કે એ બહેનોએ સુરક્ષાને માટેની ચોકીદારની ભૂમિકા હોય, આ લડાઈની શરૂઆત જ્યારે કોંગ્રેસે કરી છે ત્યારે મને લાગે છે કે વિકાસને જ અગ્રિમ ક્રમ મળ્યો પણ છે અને સુરત જેવા શહેરની અંદર, અર્બન શહેરની અંદર આ જ મુદ્દો મહત્વનો છે. પણ જ્યારે કોઈ પ્રધાનમંત્રીને ખરાબ કક્ષાની ગાળો દેવાતી હોય અને જે ચોકીદારના નામે એમને અપમાનિત કરતા હોય તો લોકોએ પોતે પોતાનું સમર્થન પોતે મેં ભી ચોકીદાર કહીને જ્યારે સામેલ કર્યા હોય ત્યારે આમાં ગર્વ લેવા સિવાય બીજી કોઈ વાત ન હોય. ત્યાર પછી જો આપણે વાત કરીએ સુરત શહેરની, તો એક ગુજરાતમાં જે પાણીની સમસ્યા ઘણી મહત્વની થઈ બની છે અત્યારે, તો પાણી માટે તમારા તરફથી કઈ ધ્યાન લેવામાં આવી, કઈ યોજના કરવામાં? તાપી શુદ્ધિકરણના 981 કરોડ આખા દેશમાં કોઈ શહેરના પાસ થયા હોય કેન્દ્ર સરકાર દ્વારા તો એ ફક્ત સુરત શહેર છે, જે પોતે સન્માનને લાયક છે. કારણ કે હવે પછી તાપી ડ્રેજિંગને કારણે એના બ્યુટિફિકેશનથી માંડીને આ બધા જ પ્રશ્નો જ્યારે હલ થવાના છે ત્યારે કુદરતી આફતની સામે પણ લડવું પડે. કારણ કે જ્યારે સામાન્ય કરતાં ઓછો વરસાદ હોય, જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને એના પરિણામે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, છતાં પણ તમે જોશો તો શહેરની અંદર વરસાદના પાણીનું રિસાયકલિંગ કરવું, એને પાણીને નીચે ઉતારવું, જમીનના તળ ઊંચા લાવવા, આ બધી પ્રક્રિયાઓ ગુજરાતમાં થઈ છે ને, આખા દેશમાં નથી થઈ. અને છતાં પણ એવી આકસ્મિક પ્રક્રિયાઓ સામે લડવા માટે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જેટલી રકમ જમા જ્યારે પહેલો હપ્તો થયો તો એમાં મારા ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં 15,000 ખેડૂતો, એટલે આખા જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો જો કોઈ હોય તો અમારા વિસ્તારના ખેડૂતો સામેલ થયા છે. એટલે પાણીની પ્રક્રિયાની અંદર પણ આવનારા દિવસોમાં અત્યારે જે એપ્રિલ મેમાં જે તાપ પડશે અને જે પરિસ્થિતિ ઉદ્ભવશે તેને માટે સરકાર કટિબદ્ધ છે. પ્રદૂષણનો રેશિયો, જે પ્રદૂષણનો ઇન્ડેક્સ છે જે સતત વધી રહ્યો છે, એ બાબતે શું કહેવું છે? લોકોની જાગૃતતા ખૂબ જરૂર છે અને મેં કહ્યું તેમ કે આખા પૃથ્વીનું તાપમાન 2% જેટલું વધી રહ્યું છે ત્યારે ક્લાઇમેટ ચેન્જ અને જે આપણે ગ્લોબલ વોર્મિંગને કારણે જે વિશ્વની અંદર જે તૈયારીઓ થઈ છે અને એમાં પણ એક વૈશ્વિક સ્તરે પણ નરેન્દ્રભાઈ પોતાની વાતો રજૂ કરીને પોતે કરેલા કામો, સોલાર સિસ્ટમ અને એના દ્વારા ઉર્જા, એની બચત અને એની સામે પર્યાવરણ સામે લીધેલા પગલાંને લોકો જ્યારે સ્વીકારી રહ્યા છે. આજે યોગ જેવી પ્રક્રિયા આખા દેશમાં દુનિયામાં પ્રચલિત કરવા માટે નરેન્દ્રભાઈ સ્વાસ્થ્ય પ્રત્યે આટલા બધા જાગૃત હોય તો આવા પર્યાવરણની અસરો જે થાય છે આપણા સુરત કરતાં દિલ્હીમાં વધારે છે અને ત્યાં પોતે રહી રહ્યા છે અને પોતે આની સામે સરકાર જે જૂની સરકારે કરેલા કામો કે જે લોકોએ વર્ષો એ લોકો શાસનમાં રહ્યા અને કરવું જોઈતું હતું તે નથી કર્યું, એ બધી જ શરૂઆત નરેન્દ્રભાઈએ કરી દીધી છે. દર્શનાજી, થોડા દિવસ અગાઉ જ અડવાણીજીએ એક જે નિવેદન કર્યું હતું કે આ અમારી ભાજપ નથી, તો એ બાબતે તમારું શું કહેવું છે? પેઢી દર પેઢી બધા બદલાતી હોય ને આપણી સંસ્કૃતિ એવી છે કે વડીલો હોય એટલે વડીલો કશું પણ બોલી શકે, એ કોઈ એમની વાતને અર્થઘટન, બાકી એમણે બ્લોગ પર બહુ સરસ વાતો લખી છે કે હું પહેલાં રાષ્ટ્ર માટે છું, પછી હું પાર્ટી માટે છું અને પછી સ્વ માટે છું. એટલે આખી જિંદગી જે નેતૃત્વએ આપણને માર્ગદર્શન આપ્યું હોય ને જેણે પોતે આ વિકાસનો પાયો નાખ્યો હોય તે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતા અમારે માટે સન્માનીય છે.
દર્શનજી, જ્યારે નોટબંધી થઈ ત્યારે કહેવામાં આવતું હતું કે આનાથી કાળા નાણાં પર કંટ્રોલ આવશે, કાશ્મીરમાં જે પથ્થરમારો થાય છે એના પર કંટ્રોલ આવી જશે અને સાથે જ ભ્રષ્ટાચાર નાબૂદ થશે. તમને શું લાગે છે, કેટલા અંશે સફળ રહ્યા? પૂરેપૂરા, કારણ કે સૌથી પહેલું જ્યારે પહેલી જ કેબિનેટમાં નિર્ણય લઈને એની રચના કરી દીધી અને કાળા નાણાંને લાવવા માટે કટિબદ્ધ છે. અત્યારે પણ તમે જુઓ છે જે જૂની સરકારે લોન આપીને ભાગી ગયેલા જે કેદીઓ નીરવ મોદી અને માલ્યા છે એની શું હાલત છે અને કઈ રીતે અત્યારે સરકાર એને ભીસમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે. ભ્રષ્ટાચારનો તો એક પણ આક્ષેપ આ નવી સરકારમાં લાગ્યો નથી કે કોઈ પણ જગ્યા પર એ સાબિત નથી થયું. એટલે મને લાગે છે કે મીડિયાએ પણ એમાં સહકાર આપવો જોઈએ, કારણ કે મીડિયા જે વાતને નાની વાતને, કારણ કે 15 લાખ ખાતામાં જમા કરવાની વાત પણ જે હતી એ ફક્ત ને ફક્ત ટોકન સ્વરૂપે હતી. એમાં કેશ નહીં પણ જે બચતો થાય છે, લોકોની જે જીવન ધોરણ સુધરે છે અને જે રીતનું અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે એમાં મને લાગે છે કે મહદઅંશે, કારણ કે આયુષ્યમાન જેવી આખા દુનિયાની સૌથી મોટી યોજના દ્વારા હેલ્થની સ્કીમ હોય કે સુરક્ષાની સ્કીમ હોય, લોકોની જિંદગી સાથે જોડાયેલી આ બધી જ યોજનાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અગ્રેસર છે. જે રીતે બીજેપીનો જે મેનિફેસ્ટો જાહેર થયો છે એ બાબતે શું કહેવું છે? સંકલ્પિત ભારત, સશક્ત ભારત, એક નવું સૂત્ર આવ્યું છે, શું કહેવું છે આ બાબતે? ખૂબ રાષ્ટ્રની સુરક્ષા હવે મહત્વનો મુદ્દો થઈ ગયો છે અને આ મહત્વના મુદ્દાની સામે દેશ જ્યારે એકત્રિત થયો છે, 35A કલમ અને રામ મંદિર જેવા મુદ્દાને પણ સામેલ કરીને વિકાસની સતત ચાલતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે જે લોકો પોતે અહીંયા રહે છે એક સરસ વાતાવરણમાં રહે, પોતે પોતાની આવક ડબલ કરે, સામાન્ય દુકાનદારોને પણ પોતાને એક પેન્શન સ્કીમનો લાભ મળી શકે, આવા 75 જેટલા એજન્ડા જોડે સરકાર પોતે નવા, મને લાગે છે 20 વર્ષના સપના લઈને આવી છે. આમ જોવા જાય તો 2022ની અંદર આખા દેશને જ્યારે 75 વર્ષની ઉજવણી થવાની છે ત્યારે અમે સૌ એટલા નસીબદાર છે કે આ ઉજવણીના નવા ટાર્ગેટમાં નરેન્દ્રભાઈની સાથ આપવા માટે અમે સાથે હોઈશું. તમારો વધારે સમય ન લેતા, પરંતુ સુરતની પ્રજા જ્યારે તમારી સાથે જોડાવા જઈ રહી છે તો ત્યારે આ વખતે જ્યારે મત માંગવા જશો ત્યારે તમારો મુખ્ય મુદ્દો કયો રહેશે? વિકાસનો મુદ્દો રહેશે. અને સુરત સ્માર્ટ શહેર છે. સુરતે જે રીતે હંમેશા ગમે તેવા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે, ચૂંટાયેલી પાંખ, સંગઠન, આ બધાના જ પ્રયત્નથી સુરત જે સર્વોચ્ચ શિખરે છે એમાં હજુ આગળ જવાનું છે અને વિકાસની પ્રક્રિયા સતત પ્રગતિશીલ છે, ચાલતી રહેતી પ્રક્રિયા છે. એક પતે તો નવું શરૂ થતું હોય છે. તો એવા નવા સંકલ્પો સાથે આપણે સૌ સુરતને સ્માર્ટ શહેર બનાવશું. મેડમ, સાથે એક પ્રશ્ન એ પૂછવાનો રહી ગયો કે જે રીતે પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય થયા છે એનાથી ક્યારેય કઈ અસર પડશે ખરી? મને લાગતું નથી. જ્યારે અત્યારે કોંગ્રેસ જીવતી જ નથી. હમણાં હું સવારથી સાંજ પ્રચારમાં આવી, એક જગ્યા પર એક કોંગ્રેસનો કોઈ ફરફરિયું અમને કશે જોવા કે બેનર જોવા નથી મળ્યા, ઉમેદવારને કોઈ ઓળખતું નથી, ત્યારે એ લોકોની વાત કરવાનો કોઈ અર્થ નથી. અમારી વન સાઇડેડ ગેમ છે ને ક્લીન સ્વીપ છે અહીંયા આગળ. ઓકે, તો લાસ્ટમાં જે મતદારો છે તેમને કોઈક મેસેજ આપવા માંગશો? ખૂબ સરસ મતદાન કરો. એક એવી વ્યક્તિ જે અથાગ પરિશ્રમ કરી રહ્યું છે અને રાષ્ટ્રને સર્વોચ્ચ શિખરે બેસાડ્યા છે એવા નરેન્દ્રભાઈ મોદીને આ ચૈત્રી નવરાત્રિની અંદર જે પોતે માતાની ભક્તિ કરીને, નકોડા ઉપવાસ કરીને આરાધના કરી રહ્યા છે અને આજે દેશની સુરક્ષાની સાથે આપણને વિકાસની રાહ પર જે લઈ ગયા છે, નયા ભારતના સંકલ્પ સાથે, આ જ નરેન્દ્રભાઈને બીજી વખત આપણે પ્રધાનમંત્રી બનાવીએ. તો દર્શક મિત્રો, સત્તાની શતરંજ કાર્યક્રમ અંતર્ગત આપણે સુરત લોકસભાના જે બીજેપીના જે ઉમેદવાર છે એવા દર્શનાબેન જરદોશને મળ્યા કે જેઓ ત્રીજી ટર્મમાં રિપીટ થયા છે અને આ વખતે પણ તેમનો એક જ મુદ્દો રહેશે અને તે રહેશે વિકાસનો. તેમણે તમામ જે 10 વર્ષ દરમિયાન કરી હતી કામગીરી, તે તમામ કામગીરી આપણને વિસ્તૃત માહિતી આપી. તો ફરી મળીશું એક નવા જ અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.